સમાચાર જે વિગતવાર છોટારાજને ભારત લાવવા માટેની ઔપચારિકતા હવે પોતાના અંતિમ તબક્કામાં છે। સીબીઆઈ અને મુંબઈ પોલીસની એક ટીમ બાલીથી છોટારાજને લાવવાની તૈયારી કરી રહી છે। એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં છોટારાજને કહ્યું છે કે મુંબઈ પોલીસવાળાઓએ મારી સાથે ઘણો જ અન્યાય કર્યો છે। સરકાર એ જોઈને નક્કી કરે કે મને ક્યાં રાખવો, તેઓ મને દિલ્હી રાખવો કે મુંબઈ, તેનો નિર્ણય સરકાર જ લેવાનો છે। જોકે મારી સાથે જે વર્તન થયું તેને લઈને છોટારાજને આ પ્રકારનું નિવેદન આપ્યું છે। તો મુંબઈ પોલીસના અમુક લોકો દાઉદ માટે કામ કરી રહ્યા હોવાનું પણ છોટારાજને નિવેદન કર્યું છે। તો સૂત્રો પ્રમાણે કેન્દ્રની નજર છોટારાજન થકી દાઉદની માહિતીઓ મેળવવા પર છે। એક અધિકારી પ્રમાણે ભારતીય એજન્સીની પ્રતિષ્ઠાનો સવાલ છે। જો આ મામલે કોઈ ગડબડ થશે તો તેની અસર જે સમગ્ર વિશ્વમાં રહેલા ભારતીય એજન્સીના એજન્ટ્સ પર પડશે। તો રાજનને બુધવારે ભારત લાવવામાં આવે તેવી શક્યતા છે અને તે પછી દિલ્હી પોલીસ મેરિટના આધારે તેની પૂછપરછ કરશે। દિલ્હી પોલીસને રાજનને હવાલે કરવાની રીત પણ સરકારે નક્કી કરી લીધી છે। રાજને 2010 બાદ દિલ્હીના વેપારીને ખંડણી માટે ફોન કર્યો હતો। આ ઉપરાંત દિલ્હીમાં તેના વિરુદ્ધ 7 કેસ નોંધાયેલા છે। દિલ્હી પોલીસના 2 અધિકારીઓ બાલીમાં છે અને તેમની તપાસ માટે આ કેસના ડોક્યુમેન્ટ્સ છે। સામાન્ય રીતે દેશની બહાર કેસોની સીબીઆઈ જ હેન્ડલ કરે છે। જો કે આ કેસમાં સીબીઆઈ સાથે દિલ્હી પોલીસને પણ સક્રિય રાખવામાં આવી છે। જો કે દિલ્હી કરતા મુંબઈમાં તેના વિરુદ્ધ વધુ કેસ દાખલ છે। જો કે ઇન્ટેલિજન્સ એજન્સીઓ પ્રમાણે મુંબઈ પોલીસનો ટ્રેક રેકોર્ડ ખરાબ રહ્યો છે। मुंबई पुलिस ने मेरे पर बहुत अत्याचार किया है, तो दिल्ली सरकार शुड भी वो नजरिया से देखते हुए मेरे साथ न्याय करे। मुंबई में कुछ लोग खुद पुलिस दाऊद के साथ मिलकर काम, और मैं हमेशा जिंदगी भर लड़ता रहूंगा टेररिज्म के आगे, दाऊद के आगे। मैं कोई दाऊद से डरता नहीं, मैं कोई दाऊद से डरता नहीं। जहाँ सरकार मुझे रखे मेरे से अन्याय नहीं।